નમસ્કાર, આપની સાથે હું છું સેજલ. સ્ક્રીન પર તમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીને જોઈ રહ્યા છો. ફરી એકવાર એમને એટલા માટે જોડ્યા છે કેમ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદે તાંડવ મચાવ્યું છે. પૂરની પરિસ્થિતિ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત છે અને હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે હવામાન વિભાગે આગાહી કરી છે અને 3 કલાકના નાવકાસ્ટની અંદર અમદાવાદ, ગાંધીનગર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ એટલે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરેશભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે અને સૌથી પહેલો એ સવાલ કે હવે દક્ષિણ ગુજરાત પછી કયા વિસ્તારોનો વારો છે જ્યાં મેઘરાજા આ પ્રકારની પરિસ્થિતિ સર્જી શકે છે? જો સજલબેન આમ જોવા જઈએ તો લગભગ આપણે 3-4 દિવસથી રાજ્યની અંદર મેઘ તાંડવ જેવી સ્થિતિ છે. એની પાછળના જે ટેકનિકલ કારણ છે, જેમાં જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને અત્યારે સક્રિય છે. હવે અરબ સાગર સક્રિય છે, જેથી કરીને અરબ સાગર છે ભેજવાળા પવન લઈને આવી રહ્યું છે. સાથે જે અરબ સાગરની સક્રિયતાને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં છે. બીજું કારણ છે કે અત્યારે ઘણી બધી સિસ્ટમ સક્રિય છે. એક તો મોન્સૂન ઓફશોર ટ્રફ, બીજું અરબ બંગાળની ખાડીની એક સિસ્ટમ છે અત્યારે ગુજરાતને અસર કરી રહી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. આ તમામ પરિબળોને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને એમાં અત્યારે જે સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિ આગળ ચાલી રહી છે, કેમ કે આ જે સિસ્ટમ હતી એ લો પ્રેશર કેટેગરીમાં હતી. ગઈકાલે આ સિસ્ટમ વધુ મજબૂત થઈ ચૂકી છે, અત્યારે વેલ માર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે. એટલે આ જે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી વાળી સિસ્ટમ હોય એ જ્યાં પણ વરસાદ પડે ત્યાં ધોધમાર વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. બીજી વાત એ પણ છે કે આ અલ્નીનોનું વર્ષ છે, એટલે અલ્નીનોને કારણે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જ્યાં વરસાદ પડે ત્યાં એકી સાથે વધારે વરસાદ પડીને ન પડે ત્યાં ઓછો પડે અથવા બિલકુલ ના પડે, આવું પણ જનરલી બનતું હોય છે અને એ તમામ પરિસ્થિતિનો સામનો અત્યારે ગુજરાત કરી રહ્યું છે. હવે અત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમ અત્યારે એક જગ્યાએ સ્થિર થયેલી છે, ખૂબ ધીમી ગતિએ આગળ ચાલે છે અને આ સિસ્ટમના આઉટર ક્લાઉડ હોય છે, બધા મોટા ભાગના આઉટર ક્લાઉડ છે એ લગભગ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે. એટલે આજે 24 જુલાઈ થઈ છે ને હજુ પણ આવનારા 3 દિવસ છે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદના સંકેત આપી રહ્યા છે. જેમાં ભારે વરસાદની વાત કરવા જઈએ તો આમ તો જે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો હોય, સુરત, વલસાડ, નવસારી, વાપી કે વગેરે વિસ્તાર, એ તમામ વિસ્તારમાં તો સેજલબેન ઘણા દિવસથી ભારે વરસાદ પડ્યો, પણ હવે ત્યાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. જોકે ચોક્કસથી વરસાદ બિલકુલ બંધ નથી થવાનો, પણ જે અત્યાર સુધી તીવ્રતા હતી એમાંથી થોડો ઘણો પણ ઘટાડો થવાનો છે. એટલે દક્ષિણ ગુજરાત માટે આ થોડાક રાહતના સમાચાર ગણી શકાય. પણ સાથે ચિંતા છે આવનારા 2-3 દિવસ માટે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર, કચ્છ અને ઉત્તર ગુજરાતની ચિંતા એટલા માટે છે કે આ તમામ વિસ્તારની અંદર હજુ આવનારા 2 થી 3 દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જેમાં વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના અમુક વિસ્તાર, મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તાર હોય, વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, આ તમામ વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. એકાદ સ્પેલ તો અતિ ભારે પણ થઈ શકે છે. જે રીતે ગઈકાલે જ અમદાવાદની જે સ્થિતિ થઈ છે એ પણ ખૂબ કફોડી સ્થિતિ હતી. અમદાવાદની અંદર કાલે અતિ ભારે વરસાદ એકી સાથે વરસી ગયો અને એને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ પરિસ્થિતિ હજુ પણ આવનારા 2 દિવસની અંદર ગમે ત્યારે અમદાવાદની પણ થઈ શકે. એ સાથે કચ્છના પૂર્વ ભાગ હોય કે આણંદ, નડિયાદ, ખેડા કે વડોદરા હોય, તમામ માટે હજુ પણ રેડ એલર્ટ છે. બીજું સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગર, આ વિસ્તાર એવા છે કે એમાં પણ હજુ 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે અને જામનગરથી રાજકોટ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ થોડુંક અત્યારે તીવ્રતા વધારે જોવા મળી રહી છે, એટલે ત્યાં પણ થોડો વધારે વરસાદ વરસી શકે છે. એ સાથે બોટાદ અને ભાવનગર જિલ્લો છે કે એમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવનાઓ રહેલી છે. સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં જોવા જઈએ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, તો એમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી વરસાદનું પ્રમાણ હતું જ નહીં, વાવણીથી પણ વંચિત હતો એ વિસ્તાર, એમાં આજથી વરસાદની શરૂઆત થઈ છે. જોકે હજુ પણ ત્યાં વરસાદ ઓછો છે, છતાં પણ આ રાઉન્ડ છે સેજલબેન આમ તો 31 જુલાઈ સુધી ચાલવાનું છે. જોકે 3 દિવસ હજુ ભારે રહેવાના છે, એ પછી પણ રાઉન્ડ ચાલુ રહેશે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ 31 જુલાઈ સુધીનો રાઉન્ડ છે લાભ આપશે અને ત્યાં પણ વાવણી લાયક અને સારા વરસાદ, જેમાં
દ્વારકા, જામનગર, પોરબંદર વગેરે વિસ્તારની અંદર સારા વરસાદ વરસી જશે. અત્યારે પણ આજે આપણે જ્યાં સુધી ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર 1 થી લઈને 1.5-2 ઇંચ સુધીના વરસાદ વરસ્યા છે અને હજુ વરસાદ ચાલુ રહેશે. એવી રીતે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક ઓલ ઓવર કચ્છ જિલ્લામાં સારા વરસાદની સંભાવનાઓ છે. ખાસ કરીને કચ્છના જે પૂર્વ ભાગો છે, પૂર્વ કચ્છની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ વધારે રહી શકે છે. એવી જ રીતે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર છે, મહીસાગર છે, એમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે આ સિસ્ટમ છે એ સાર્વત્રિક વરસાદ લઈને આવી છે અને આની અંદર ઓલ ઓવર ગુજરાતને આ વરસાદનો લાભ મળવાનો છે. એટલે લગભગ 95 થી 98% વિસ્તાર એવા હશે કે જે આ સેશનની અંદર એટલે કે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના 95 થી 98% સુધીના વિસ્તારને સારા વરસાદનો લાભ મળવાનો છે. તો આ 31 જુલાઈ સુધી જે આ વરસાદ ચાલુ રહેવાના છે તો એનો મતલબ એવો પણ નથી સેજલબેન કે 31 જુલાઈ પછી વરસાદ વિરામ લેશે. તે પછી પણ છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ છે ચાલુ રહેવાના છે. એટલે જેવી રીતે જુલાઈ મહિનામાં પણ વરસાદ પડશે અને ઓગસ્ટમાં પણ વરસાદ ચાલુ રહેવાના છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આમ તો ગુજરાતભરની અંદર લગભગ કહી શકાય કે અત્યાર સુધીમાં 75 થી 80% વિસ્તારની અંદર સારા વરસાદ હતા. પણ જે બાકી વિસ્તાર હતા એને પણ આ જે જુલાઈનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર વરસાદ વરસી રહ્યા છે અને એને પણ સારા વરસાદનો લાભ મળી રહ્યો છે. ઓલ ઓવર ગુજરાત છે હવે જુલાઈ પૂર્ણ થતા કવર થઈ જશે. મહત્વનું એ પણ છે કે આ વર્ષે અલ્નીનોનું વર્ષ એટલે આમ તો એપ્રિલ, મે અને જૂન મહિના દરમિયાન અલ્નીનોને કારણે ઘણી બધી ચર્ચાઓ પણ ચાલી હતી. ત્યારે લોકો છે ઓછા વરસાદ કે દુષ્કાળની ચર્ચા પણ કરતા હતા. ત્યારે પણ મેં જમાવટના માધ્યમથી એક વાતનો ઉલ્લેખ એ કર્યો હતો કે ભલે આ વર્ષે અલ્નીનો આવી રહ્યો છે છતાં પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે પોઝિટિવ ફેઝમાં રહેવાનું છે, જેને કારણે ગુજરાતનું ચોમાસું નબળું બિલકુલ નથી થવાનું. અને એ જ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ચોમાસું નબળું થાય એવા કોઈ સંકેતો મળી રહ્યા નથી. બીજી વાત એ છે કે જૂન અને જુલાઈ એમાં જો જૂન મહિનામાં આપણે વરસાદની ઘટ ચોક્કસથી અનુભવી છે. જુલાઈમાં પણ દર વર્ષે જે વરસાદ પડે એટલો તો નથી પડ્યો. ઠીક છે કે આ રાઉન્ડ છે એમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પણ ભારે વરસાદ હતો. પણ જે દર વર્ષે જુલાઈમાં વરસાદ હોય ઇંચની દ્રષ્ટિએના આંકડાઓમાં જોવા જઈએ તો જુલાઈ દર વર્ષની સરખામણી થોડુંક વીક છે, છતાં પણ વરસાદનો લાભ મળી રહ્યો છે. એટલે જૂન અને જુલાઈ છે એમાં થોડીક વરસાદની ઘટ પહેલેથી જ આપણે અનુભવતા હતા. પણ હવે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને 15 ઓક્ટોબર છે એમાં તો ખૂબ પોઝિટિવ રહેવાનું છે. એટલે અંદર આપણું વર્ષ છે એ પણ સારું રહેવાનું છે. ઓગસ્ટની અંદર પણ એમાં પણ ઓગસ્ટના છેલ્લા સેશનમાં, ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં, સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું એ સમયગાળો તો એવો હશે કે ત્યારે ગુજરાતભરના ડેમો છે ઓવરફ્લો થાય, ખેડૂતોને કુવા અને બોરમાં નવા પાણી આવી અને એકંદરે ગુજરાતની પાણીની સમસ્યા પણ દૂર થઈ જશે. એકંદર વર્ષથી સારું રહેવાનું છે. હાલ આપણી જે વાત છે એમાં અત્યારના જે વરસાદ તો અત્યારના વરસાદની અંદર હજુ પણ 48 થી 72 કલાક છે એ રાજ્યના મેં આપને જેટલા જિલ્લાના નામ જણાવ્યા એટલા જિલ્લામાં થોડું ડેન્જર છે, ભારેથી અતિ ભારે રહેવાનો છે. બીજા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાના છે. પણ ગુજરાતભરની અંદર વરસાદ છે એ હજુ ચાલુ રહેવાનો છે અને 48 થી 72 કલાક જે ભારે વરસાદના છે એ વીતી ગયા પછી પણ હળવા સામાન્ય વરસાદ છે 31 જુલાઈ સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ અત્યારે અમે માની રહ્યા છીએ. પરેશભાઈ, ફરી એકવાર આપને પૂછીશ કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે, ખાસ નવસારી, વલસાડ અને સુરત આસપાસના જે વિસ્તારો છે ત્યાં અત્યારે જે પૂરની પરિસ્થિતિ છે, હવે અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જે સિસ્ટમો સક્રિય છે, એમાં દક્ષિણ ગુજરાતને શું આટલી જ અસર થવાની છે કે હવે રાહતનો શ્વાસ લઈ શકે છે? જો બેન, રાહતનો શ્વાસ ચોક્કસથી રહી શકે છે. અત્યાર સુધી જે વરસાદ પડ્યા એમાં જો આપણે કપરાડા હોય, ઉમરપાડા હોય કે જેમાં 40 થી લઈને 45 ઇંચ સુધીના વરસાદ વરસી ચૂક્યા છે થોડાક દિવસ, 2 થી 3 દિવસની અંદર, તો એવા વરસાદ હવે નથી પડવાના. એટલા ભારે વરસાદ નહીં જોવા મળે. પણ વરસાદ ચોક્કસથી ચાલુ રહેશે. વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાનો છે. એટલે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ ચાલુ રહેવાનો છે. પણ દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર એટલા ગણી શકાય કે જે અત્યાર સુધી જે તીવ્રતા હતી તીવ્રતા ચોક્કસથી ઘટી જશે અને એ તીવ્રતા હવે મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને પૂર્વ કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે. આભાર પરેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે. તો હજુ પણ 48 થી 72 કલાક જે રીતે પરેશભાઈએ કહ્યું કે આગાહી છે વરસાદની અને ભારે વરસાદ રહેવાનું છે ગુજરાતને માથે, એટલે સાવચેત રહેવાનું છે. તમામ જિલ્લાનું પ્રશાસન અને બાકી બધી જ વ્યવસ્થાઓ છે એ સતર્ક છે અને તમને લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો. સાવતેજ રહેજો અને સતર્ક રહેજો, સચેત રહેજો અને ઘરમાં રહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.